इंतजार कर रहा है। मोटा भाई सीधा सीधा આવી ગયા કોઈ દિવસ નહીં અચાનક શા માટે બોલે અચાનક તમે તમારા મોટા ભાઈ બોલાવે છે ગઈકાલે રાતમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી બાપુ એટલે મોટા ભાઈ હવને પ્રસાદ દીએ છે તમે પ્રસાદ લઈ આવો હું તો હમી આયો રહું છું ખસી જાય કોઈ મોટા ભાઈના વઢાણા ભાઈઓ ભાઈ વગર કરવાને લાયક નથી અને હું તારા પ્રણામ સ્વીકારવાને લાયક નથી મોટા ભાઈ કોઈ દિવસ નહીં આ બાટલા બધા ક્રોધમાં સામા એટલે જ માટે કે ગઈકાલે મધરાતનો સમય ક્યાં ગયો તો મોટા ભાઈ મધરાતનો સમય દાસી બોલાવવા આવ્યા મારા ભાઈ સાહેબને પેટમાં ગોળો થયો હતો તેની ખબર પૂછવા ગયો તેમણે આ ભાઈ વગર જણાવ્યું તો કે તારી ભાભી પાસે પ્રેમની મોટા ભાઈ આ બધો અસત્ય છે તમારો નાનો ભાઈ ઓઢાજા વાહ હાલે સોનો ભગા આવા કર્તવ્ય કદાપી ના મારું તો આટલી જ વાર લાગે પણ લાચાર છો નાનો ભાઈ છો નાનપણથી બાવતર ગુજરી ગયા તારી વાવડી મારા હાથમાં સુરત કરતા છે પણ કાન ખોલીને સાંભળીને મોટા ભાઈ આ બધો અસત્ય છે મોટા ભાઈ સાંભળવાની માંગતો નથી પણ કાન ખોલીને સાંભળી લે તારા વસ્ત્રો વાલો હાથમાં કાળા કપડા 12 વર્ષનો દેશો તો જ્યાં સુધી મારું નામ સાંભળ ત્યાં સુધી રોકાતો નહીં હાથ પાડની શિક્ષા મોટા ભાઈ આ બધું અસત્ય અત્યારે ઓઢાડી અભરાવશે બોલે આ મારો બછડો છોડીને જાઓ અને જાતા ચલો આપણે બે શબ્દ કહેતો મોટા ભાઈ એક દિવસ સમય સત્ય સમજ્યા છે એનો પછતાવાનો વારો અરે ક્યારે જોયું જાય તો મોટા ભાઈ ઓઢાના છલા રામ રામ છે છલા
મારી